હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે ચેલેન્જનો દિવસ બીજો બરાબર છે ને, બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણું છે ને ગુડ મોર્નિંગ થોડું લેટ થશે. બાકી રોજ 7 વાગે થઈ જાય, પણ આજે વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે. ચા થાય છે મારી બરાબર. અને જો આ લોકો સૂઈ રહ્યા છે. શું શું આરામ કરે છે બરાબર. અને આપણી ચા બનાવશે. હવે ચા પીને જવાનું છે આપણે ગામમાં દૂધ રેડવા માટે. આપણે પણ રેડી થઈ ગયા છે. તો મિત્રો દૂધ તો ક્યારનું આપી આવીશું, પણ થોડુંક ભેંસોનું એવું કોમ હોય બરાબર છે. અને અત્યારે જાઉં છું ઘાસ કાપવા માટે. તો મારા મમ્મી ને પપ્પા બંને ઘાસ કાપવા છે. તો મારે હવે ખાલી લેવા જવાનું છે બરાબર, કારણ કે આજે આપણે લેટ ઉઠ્યા હતા ને એટલા માટે. તો ચાલો ભાઈ બ્લોગમાં બનાવી રહેજો આગળ. 1, 2 ને 3 પોટલા ઘાસ કાપી નાખ્યો આપણે બરાબર. અને મમ્મીનાથી ઊંચો થાય એમ હતો નહીં, એટલે જેની બા આવ્યા છે ઊંચો કરવા. જેની બા જોડે જ ભાઈ. તો ચાલો હવે સીધો ઘાસ લઈ જવાનો છે આપણે પહેલે ગયા ડાયરેક્ટ. તો મિત્રો 3 પોટલા આપણો ઘાસ આવી ગયો છે. 1, 2 અને 3 બરાબર ભેંસો માટે. ને પૂરેપૂરો થાકી ગયો બરાબર. હવે આ સોહેડે બેસીશું, પાછા પાણી પીશું, નાસ્તો વાસ્તો ખાવાનું બાકી છે. ગામડાની લાઈફમાં આ બધું કામકાજ તો હોય અને રહેવાનું. ભાઈ અમારા ઘરે શું કહેવાય પેલી પ્લાસ્ટિકની ડોલો ને એવું બધું લઈને આવ્યા. લારી આવી છે બરાબર છે. અમારા હગા છે, મહેમાન છે અમારા બરાબર, બેઠા છે. અને અમારા પ્રિન્સુભાઈ છે. કયું ખોખું તો લેવાનું છે? ખોખું શું કરવાનું લેવાનું? જો પૂરી આખી લારી ભાઈ ભરેલી છે, બધી બેઠી બરાબર. જે વસ્તુ જોઈએ અમારે લઈ લેવાની. 5 રૂપિયા, 10 રૂપિયા, 15, 20, 25, 50 હે ડબલા હોય છે. ભાઈ ડબલા જેને લેવા ને આવી ગયો, ડબલા હોય છે. જો અમારું પ્રિન્સુ કે ડબલા છે એમ કહે. જો લાલ હે ને લેવાનું હે. ડમુ આવ્યો જો લેવા કશું. ડમુ તાર શું લેવાનું? શું હે? કઈ લોક? બ્લોક કઈ પાણીની બોટલ. હાલો ભાઈ રહેવા દો, મૂકી દો. હાલો બધું દમું મૂકી દે. દંડો એકલો ના લેવાય, પોતું લેવું પડે. પોતું લેવાનું જ છે, તૂટી ગયું એટલે પોતું લે લો, પોતી લે લો. તો વાંકલાઈ જવાના હે ભાઈ બરાબર. વાંકલાઈ જવાનું છે અમારે. હે તારે ને અહીંયા આવવાનું, હું એકલો જઉં છું વાંકલાઈ. તો મિત્રો મારે થોડુંક વાંકલાવ કોમ આવી ગયું છે, એટલે હું જઉં છું વાંકલાવ બરાબર છે. અને હવે બધા પાછું એમ શું આમનો એક જ ધંધો. મિત્રો મસ્ત ચા આવી ગઈ છે બરાબર. અને વાગ્યા છે અત્યારે જો 4 વાગી ગયા. અને મારા કોમમાં વ્યસ્ત હતો બપોરે બરાબર. વાંકલાવ જવાનું છું, પંચાયતનું કામ હતું, એટલે આપણાથી બ્લોગ શૂટ થાય એમ હતો ને બરાબર. તો એટલામાં વાગી ગયા આપણે 4. તો મસ્ત ચા થઈ ગઈ છે. હવે ચા પી લઈએ. દેવી બા રાહ જોઈ રહ્યા ચા પીવા માટે. જેની બા આરામમાં છે. પાછો જા તાર ચા પીવાની. ચાય પી લો, ચાય. ખેતરમાં આવ્યો તો વાંદરા નહાડવા માટે. અને ખેતરમાં તો રીંગણીઓ કરીએ બરાબર. પણ થયું કંઈ કેવું,
તો હું શેડા બાજુ આવ્યો ઓટો મારવા, તો આ નારિયેળીનું છે ને આ પોકડું પડ્યું હતું અલગથી. જો આ ઉપરનું છે અને આ જોયું તમે નારિયેળી થઈ નાની આટલી હશે. તો આ રીતનું કંઈક છે ને, ખબર નહીં શું થયું. આ ઉપરનું જે ડૂક આવે ને ઉપરની એ તૂટીને નીચે પડેલી છે. જો તો હવે એનું શું થાય કોને ખબર, થાય કે ના થાય. હવે અમારો ગુંદો છે, ગુંદો મસ્ત સોયડો છે ગુંદાનો. અને આ બાજુ રીંગણીઓ છે. બાકી તો જબરજસ્ત સોયડો છે, એટલે મજા આવે બપોરે. આ રીતનું ને ખેતર છે આપણું એક, બરાબર. અહીંયા આ બાજુ ભેંસોનું ઘાસ ને બધું હોય. આપણે કાપવા તો આવવાનું જ છે ઘાસ, એવું થોડીક વાર લાગશે. તો મિત્રો છે ને ટાઈમ બિલકુલ મળ્યો નહીં આપણે, બરાબર. કોમમાં થોડા વ્યસ્ત હતા એટલે બ્લોગ શૂટ કરવાનો. બાકી તો અત્યારે ને મંચુરિયન ખાવા આવ્યા છે નવાપુરા. હું છે, જયેશભાઈ છે આપણી જોડે, અને અમિતભાઈ આવ્યા છે. અને હું એમ મોટા ભાગે તો આમ 4 જણા હોય જ, તો આજે 3 જણ છે. એક ભાઈ અમારો થોડુંક બહાર ગયો છે, બરાબર. બહાર છે ક્યાંય? નડિયાદ છે, બરાબર. એક ભાઈ અમારો નડિયાદ છે. તો અમે 3 જણા આજે ભેગા થયા નવાપુરા અને સ્પેશિયલ મંચુરિયન ખાવા આવ્યા છે, બરાબર. ચાલો ભાઈ, અમે મંચુરિયન ખાઈને ફરી પાછા આપણે બ્લોગ ભેગા થઈએ, બરાબર.